સુરત કામરેજના વલથાણ ખાતે ખેડૂતોએ પાવર ગ્રીડ વીજ લાઇનને મામલે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી। સુરત કામરેજના વલથાણ ખાતેના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પાવર ગ્રીડ વીજ મામલે ખેડૂતો ભેગા મળી વિરોધ દર્શાવ્યો હતો, જેમાં જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને રજૂઆત કરી હતી। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે। ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઉભા પાકને નષ્ટ કરી વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, જેથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો। ખેડૂતોને ધાક ધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરીપૂર્વક 765 કેવીની વીજ લાઇન ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો। ખેડૂતોની મહામૂલી જમીન પર વીજ લાઇન ઊભી કરાતા ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા હતા। 1885 ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઇન ઊભી કરવા માંગે છે, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। જ્યારે જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન નાખવા ખેડૂતોએ માંગ કરી હતી અને કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। સુરત જિલ્લાનો સમાજ પ્રમુખ પરિવાર પટેલ મારું નામ છે। શું રજૂઆત એને અમને કલેક્ટર શ્રીએ નોટિસ આપીને બોલાવ્યા છે કે તમારે 6/6/2024 ને ગુરુવારના રોજ બપોરે 12 વાગે હાજર રહેવાનું છે। તો એના સંદર્ભમાં અમે હાજર રહ્યા છીએ। અમારો ઇસ્યુ છે પાવરના અધિકારીઓ અમારાને ખેડૂતોને જબરજસ્ત કરી ધમકી આપી, પોલીસ કેસ કરવાની ધમકી આપી છે, ગેરકાયદેસર કામો કરવા માંગે માહિતી આપી કે તમે આમ કરશો તો કેસ કરી દઈશું, આમ કરશો કેવી રીતે દાદાગીરી કરવામાં આવી છે। કેટલા ખેડૂતો કેટલી જમીન જઈ શકે છે? અમારો પણ એક સવાલ છે, અમે પણ એક સવાલ પૂછતા છે એ માહિતી અમને પણ મળી નથી। અમે પણ અધિકારીઓને સંપર્ક કરી શકીને પૂછીશું માહિતી આપતા નથી। એ અમારો પણ એક સવાલ છે કે તમારો સવાલ અમારી માંગ છે કે અમારા ખેતરમાં લઈ જવું હોય અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીને લઈ જાઓ। 220 kV નો ઓપ્શન છે તમારી પાસે, અને જો અમારા ખેતરમાં લઈ જવું હોય તો જમીન સંપાદનનો જે કાયદો છે એના હેઠળમાં તમે આ લાઈન ઇન્સ્ટ્રક્શન દો 1885 નો ટેલિગ્રાફ એક્ટ તમે આ લાઈન ઇન્સ્ટ્રક્શન